સ્વામિનારાયણ 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 વાલી લાગે વાતડી તારી વાલી લાગે વાતડી તારી વાતડી તારી જાદુગારી વાતડી તારી જાદુગારી ઘેલડું કીધું મન હો માવા વાલી લાગે વાતડી તારી વાતડી સોડતા છાતડી ઠારી વાતડી સોડતા છાતડી ઠારી છૂટી ગયો સંસાર શું જાણું તે શું કરી દીધું શું જાણું તે શું કરી દીધું કોડીલા વૃષ કુમાર હો માવા કોડીલા વૃષ કુમાર હો માવા વાલી લાગે વાતડી તારી લોક કુટુંબ કહી કહી થાક્યા લોક કુટુંબ કહી કહી થાક્યા તદપી ટેવ ન જાય પ્રેમાનંદ કહે મનડું તમ સંગ પ્રેમાનંદ કહે મનડું તમ સંગ માન્યું મોહન રાય માવા માન્યું મોહન રાય હો વાલી લાગે
વાતડી તારે સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નંદ સંતોના કીર્તનોમાં જુદી જુદી વાત જુદી જુદી વખતે આપણને જોવા મળે છે. આ પદ બહુ જ જુદા પ્રકારનું પદ છે. સામાન્ય રીતે આપણે સાંભળવામાં ન આવ્યું હોય, વાંચવામાં ન આવ્યું હોય એવું આ પદ છે. આ પદની અંદર સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની વાતનું એનાલિસિસ મૂક્યું છે. નંદ સંતો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અને એમની દરેક ક્રિયામાં તથા એમની વાણીમાં કેટલા ડૂબેલા હશે એનો અંદાજ આપણને આ પદમાંથી મળે છે. સ્વામિનારાયણ ભગવાનની એક વાત ઉપર પ્રેમાનંદ સ્વામીએ કેવું એનાલિસિસ મૂક્યું છે એ જ્યારે આપણે આ પદને વાંચીએ ત્યારે આપણને ખબર પડે. અને એ પદની અંદર એમણે કેવું રહસ્ય મૂક્યું છે એ પણ આપણે એને વાંચીએ તો જ ખ્યાલ આવે. તો આ સત્સંગમાં ભગવાનની વાત એ જ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણા સ્વભાવ સુધરે, આપણામાં ભગવાન ભજવાના કલ્યાણકારી ગુણો જે છે એ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે. વાત સિવાય કોઈનો સત્સંગ સ્થિર ના રહે અથવા તો સત્સંગ અપગ્રેડ ના થાય. સત્સંગ થાય ખરો પણ એ આગળ ના ચાલે. જેમ સત્સંગ થવો સહેલો છે પરંતુ નભવો કટણ છે. નભવો એટલે એવો ને એવો સત્સંગની અંદર હરિભગત રહે અને એની સમજણ એવી ને એવી જ સ્થિર રહે અને ઉત્તરોત્તર એની સમજણ ઊંચી થતી જાય અને સૂક્ષ્મ થતી જાય અને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા દિન પ્રતિદિન એને વધતો જાય. એવું જો કોઈને ભજન કરવું હોય તો એને સ્વામિનારાયણ ભગવાનની વાતને પ્રાધાન્ય આપવું પડે. તો શ્રીજી મહારાજ પોતે કહે છે, વચનામૃત ગઢડા પ્રથમનું 30મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને પરમેશ્વરના સ્વરૂપનું અખંડ ચિંતન થાય છે. તો સત્સંગમાં જે ભગવાનની વાત થાય છે એને ધાર્યા વિચાર્યા કરે એવો શબ્દ વાપર્યો. તો સ્વામી કહે છે કે વાલી લાગે વાતડી તારી. ભગવાનની જે વાત છે એ પણ વાલી લાગવી જોઈએ. જેમ આપણને ભગવાનનો અન્નકૂટનો પ્રસાદ એ બહુ ગમે, ભગવાનનો થાળ બહુ ગમે, ભગવાનની પ્રસાદી બહુ ગમે, ભગવાનને ચડ્યું એવું અત્તર બહુ ગમે, પરંતુ ભગવાનની જે વાત છે એનામાં જે લાઇકિંગ થવું જોઈએ એમાં કંઈક ઉણપ રહી જાય છે. એટલા માટે આપણા જીવનની અંદર ભગવાન ભજવાના જે ગુણ છે એને વૃદ્ધિ કરાવનારું જે બળ એ આપણને પ્રાપ્ત થતું નથી. કારણ ભગવાનની જે વાત છે એમાં આપણને હેત નથી થતું. તો વાલી લાગે વાતડી તારી. ભગવાનને આપણે પ્રાર્થના કરવાની થાય તો આપણે એવી પ્રાર્થના રોજે કરવી જોઈએ કે હે શ્રીજી મહારાજ, તમારી જે વાણી છે એમાં મને સ્નેહ થાવ, એમાં મને પ્રેમ થાવ. તો જે વચનામૃતમાં મહારાજે કહ્યું કે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે તેને ધાર્યા વિચાર્યા કરે. ધારવું એટલે પહેલામાં પહેલી જે આપણે વાણી કોઈ જગ્યાએ વાંચી
અથવા સાંભળી એને ધારવાની વાત કહે છે. ધારવું એટલે ધારણ કરવું, પકડવું, ટુ હોલ્ડ. પહેલામાં પહેલું કથાની અંદર આપણી જે માનસિકતા એનો જો આપણે અભ્યાસ કરીએ એટલે કથાની અંદર બેસવાનું જ્યારે આવે ત્યારે જેમ પેલા સ્ટુડન્ટ લાઈફની અંદર જે છોકરા ભણતા હોય એને ટફમાં ટફ પેપર આવે, અઘરામાં અઘરું પેપર એટલે કથા. એટલે પહેલાંથી જ આપણી જે અંદરની મેન્ટલ ફેકલ્ટીઝ હોય છે એની અંદર પ્રી ઓક્યુપેશન થઈ જાય કે ચાલો જવાનું છે એટલે જઈએ. એટલે ઇનિશિએશન જે થાય છે આપણું એ વહાલથી નથી થતું. એટલે એ જે કથાની અંદર જે તત્વ મુકાય છે એ આપણે ધારણ કરી શકતા નથી. કેમ કે એમાં પહેલામાં પહેલો પ્રેમ ખૂટે છે. તો ભગવાનની વાણી સાંભળવામાં પ્રેમ થવો જોઈએ. એ પ્રેમ જ્યારે થાય તો જ એ વાણી આપણે ધારણ કરીએ. પછી એને વિચાર્યા કરે એવો શબ્દ વાપર્યો. જે વાતને આપણે ધારી, કોઈ બી નિશ્ચયની વાત સાંભળી, ઉપાસનાની વાત સાંભળી, ભક્તિની વાત સાંભળી, ધર્મપાલનની વાત સાંભળી, વૈરાગ્યની વાત સાંભળી, નિષ્ઠાની વાત સાંભળી, સેવાની વાત સાંભળી, દ્રોહની વાત સાંભળી, અવગુણની વાત સાંભળી, ગમે એટલા જુદા જુદા શબ્દો આપણે જુદા જુદા વિષયો ઉપર આપણે ભગવાનની વાતને સાંભળી પછી એને ધારવાની અને પછી એના ઉપર વિચાર કરવાનો. આ બે પ્રોસેસ જ્યારે થાય તો જ આપણને ભગવાનમાં પ્રીતિ થનારું થાય. તો સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે. તો રજોગુણ સતાવતો હોય, તમોગુણ સતાવતો હોય, વિષય વાસનાના વિચાર સતાવતા હોય, પ્રમાદ સતાવતો હોય, મોહ સતાવતો હોય, નિદ્રા સતાવતી હોય, આવા ઘણા બધા ફેક્ટર્સ છે જે આપણને ભગવાનને ભજવાના માર્ગમાંથી પાછા પાડે છે, ચલિત કરે છે. એવા જે ફેક્ટર્સ છે એને જ્યારે પરમાત્માની વાતને ધારીએ ને વિચારીએ તો અંદર જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની નિવૃત્તિ થાય છે અને નિરુત્થાન થઈને પરમેશ્વરના સ્વરૂપનું અખંડ ચિંતન થાય છે. એટલે જે નંદ સંતો એમનો આપણે અભ્યાસ કરીએ તો એક વાત ચોક્કસ ફલિત થાય છે કે નંદ સંતોનું જીવન એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનની વાણી આ બેનું બહુ જ પ્રાધાન્ય હતું. એ જ્ઞાનનો અખાડો ચાલતો એમ કહેવાય છે. અખાડો એટલે જેમ અખાડાની અંદર કુસ્તીના જુદા જુદા દાવ થતા હોય એવી રીતે જ્ઞાનનો અખાડો શ્રીજી મહારાજે ખોલેલો. સ્વામિનારાયણ ભગવાન દિવસમાં 5 વખત સભા કરતા અને એ સભાની અંદર એવી વાત કરે કે જે વાત ધારદાર, એવો શબ્દ આવ્યો એક વચનામૃતમાં, આ વાત એવી ધારદાર છે. તો કેમ જેમ કોઈ બી વસ્તુ ધારવાળું હોય એ તરત એના લક્ષ્યને વિધે, એની અંદર ચોંટે, એમ વાણીની અંદર એટલો પ્રભાવ હોય. તો એ નંદ સંતોએ ભગવાનની મૂર્તિ અને ભગવાનની વાણી આ બે વસ્તુને પકડી રાખેલી છે. એના કારણે એમના જીવનની અંદર ભગવાન સિવાય બીજું કશું ચિંતન થયું નહીં. તો એ જે ઘાટ તેની નિવૃત્તિ થઈ જાય અને નિરુત્થાન થઈને એનું ઉત્થાન જે થઈ ગયું, ઉત્થાન એટલે ઉખડી ગયું, જે ઘાટ સંકલ્પ આપણા હૃદયની અંદર ચાલતા હોય એને ઉખાડી નાખીને પછી પરમેશ્વરના સ્વરૂપનું અખંડ ચિંતન થાય છે. શ્રીજી મહારાજ જે અહીંયા કહે છે અખંડ ચિંતન, એ આપણા ભાગ્યમાં કદાચ ના હોય તો પણ ભગવાનના સ્વરૂપનું, ભગવાનના સત્સંગનું થોડું થોડું ટ્રેલર દેખાય આપણને, થોડી થોડી ઝાંકી થાય તો એનાથી પણ આપણું સત્સંગમાં બીજ બળ થાય. તો એને ટકાવનારી વસ્તુ એ ભગવાનની વાત છે. બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. હવે બીજા ગમે એટલા સાધન કરો તમે, પરંતુ ઘાટ ના ટળે. ઘાટ એટલે મનની અંદર બધું ઘડાયા જ કરે, ઘડાયા જ કરે, ઘડાયા જ કરે. એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહીં કે જેમ માણસ ઘરડો થાય તો એને ઘાટ સંકલ્પ ઓછા થાય, ના, ઉલટાના એને વધે.
તો એ વસ્તુ અંદર ઘડાયા કરે, એને ઘાટ કહેવામાં આવે છે. તો મનની અંદર જે ઘાટ થાય તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. શેનાથી ના થાય? તો કે આ વાત જે છે, ભગવાનની વચનામૃતની વાત, શિક્ષાપત્રીની વાત, ભક્ત ચિંતામણીની વાત, એ વાત જે છે એને ધારે નહીં અને વિચારે નહીં, તો બીજા ગમે એટલા સાધન કરે તો એને એની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થઈ જાય છે. તો નિષ્કપટપણે શબ્દ વાપર્યો એટલે કોઈ જાતના અંદર કપટ સિવાય સત્સંગમાં રહે અને ભગવાનની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. તો ગમે એવા મલિન ઘાટ હોય તો એ નાશ પામી જાય. એ ક્યારે નાશ પામે? કે ભગવાનની વાતને ધારે અને વિચારે તો એ ઘાટ એના નિર્મૂળ થઈ જાય. તો આપણને સત્સંગમાંથી પાડનારું તત્વ કયું છે? તો એ ઘાટ સંકલ્પ જ છે. રજોગુણ છે, તમોગુણ છે. આ બે ગુણ એવા છે કે જે સત્સંગમાં જવા દેતા નથી. જ્યારે રજોગુણ વ્યાપે ત્યારે આપણું મન જગતના પદાર્થ બાજુ વળી જાય અને એ ભગવાનમાંથી ચલિત કરે, અને તમોગુણ વ્યાપે ત્યારે અંધકારમય આપણું જીવન થઈ જાય, આપણી વિચારધારા અંધકારમય બની જાય. તો એને કારણે એ ભગવાન તરફ જવા દેતું નથી. એટલા માટે આપણે ભગવાનની જે વાત છે એને પકડી રાખવાની અહીંયા સ્વામી આપણને ભલામણ કરે છે. એ જો આપણે પકડી રાખીએ તો જ આપણો જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય. નહીં તો ગાઢ સંકલ્પ ટળે નહીં અને ભગવાનની મૂર્તિમાં જવાય નહીં. આ બે વસ્તુ બહુ અગત્યની કીધી. એ વચનામૃતનો આપણે આધાર લીધો, એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પ્રેમાનંદ સ્વામીએ જે વાત લખી છે કે વાત એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ વાત જેના હૃદયની અંદર ફિટ થઈ એને જ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, એને જ ભગવાનની મૂર્તિનો મહિમા સ્થિર થાય છે. નિષ્કુળાનંદ સ્વામી પણ એમના ગ્રંથની અંદર લખે છે કે અમૃતવત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે અંગો અંગ આનંદવાદી તાપ સંતાપ તે ટળશે. એટલે ભગવાનની જે વાત છે એ કેવી છે? તો કે અમૃતવત છે, અમૃતના સમાન છે. અમૃત જેમ મરેલાને જીવતો કરે એવી રીતના જે જીવો ભગવાનના સંસ્કાર વગરના, નિસ્તેજ હોય, નિર્બળ હોય, જેનામાં ભગવાન ભજવાના કોઈ સંસ્કાર ના હોય, મલિન જીવન થઈ ગયું હોય, એવા જીવને જો આ ભગવાનની વાણીનો યોગ થાય, શ્રુતિ દઈ જે સાંભળશે, શ્રુતિ એટલે કાન દઈને જે સાંભળે, કાન દઈને સાંભળવું મીન્સ એટેન્શન આપીને અંદરથી લગાવ દઈને જો ભગવાનની વાત સાંભળીએ તો અંગો અંગ આનંદવાદી, તો એના અંગે અંગમાં આનંદ વધે છે. પરંતુ આપણે કથા સાંભળવાની જે વાત છે એની અંદર એક બોરિંગ એટીટ્યૂડથી આપણે બેસીએ છીએ અને પહેલાંથી આપણે નક્કી જ કરેલું હોય છે કે અહીંયાથી કશું આપણે લેવાનું નથી. એવી રીતના આપણા પ્રી ઓક્યુપેશન સાથે કથા સાંભળીએ છીએ. એટલે કથા સાંભળવાની જે આપણી રીત છે એ પણ ફોર્મલ હોય છે. એની અંદર જે હેત હોવું જોઈએ એ હેત હોતું નથી. એટલે અંગો અંગ આનંદ વાદે, અંગો અંગમાં જે આનંદ થવો જોઈએ એ આનંદ કેમ નથી થતો? તો કે એ કથા સાંભળતા પહેલાંની આપણી પૂર્વ ભૂમિકામાં કંઈક લોચો છે. તાપ સંતાપ તે ટળશે. આપણા અંદર જે તાપ હોય, સંતાપ હોય, એને ટાળનારી જો કોઈ વસ્તુ હોય તો ભગવાનની વાત છે. એ વાતે કરીને જીવની અંદર સારા સારા સંસ્કાર પડે છે. એટલે જ્યારે વડતાલમાં શ્રીજી મહારાજ આવ્યા એ પહેલાં જોબન પગીને મુક્તાનંદ સ્વામીનો યોગ કરાવેલો મહારાજે, અને મુક્તાનંદ સ્વામી પાસે એમને
ઘણી વખત રાખેલા. અને મુક્તાનંદ સ્વામી વડતાલમાં ઘણું રોકાયા અને ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીએ જોબન પગીને શ્રીજી મહારાજના મહિમાની, નિશ્ચયની, ભક્તિની, ઉપાસનાની કેટલી વાતો કરી ને ત્યાર પછી એમનો સત્સંગમાં પાટો ગોઠ્યો. તો એ વાત જે છે એ જ અગત્યની વસ્તુ છે. પ્રગટ ઉપાસી જનને ધન છે દોયલા દનનું, સૂતા બેઠા સંભારતા મટી જાય મળ મનનું. એ શું કહે છે કે પ્રગટ ઉપાસી જનને ધન છે દોયલા દનનું. એટલે પ્રગટ ઉપાસી એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ. તો આપણા માટે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી, ભગવાન સ્વામિનારાયણનું સત્સંગી જીવન, ભગવાન સ્વામિનારાયણની ભક્ત ચિંતામણી, આ જે ગ્રંથ છે એની જે વાત એ જે સાંભળે એ કહે છે સૂતા બેઠા સંભાળતા. સૂતા હોય, બેઠા હોય એ વખતે આપણે જો સંભાળીએ. હવે સૂતા બેઠા આ બે પ્રોસેસ એવી છે કે જ્યારે આપણે રિલેક્સ હોઈએ, જ્યારે આપણે બધી વૃત્તિઓ બહારથી કાઢી અને આપણા કામમાંથી નિવૃત્ત થઈને આપણે જુદી ભાવદશામાં બેઠા હોઈએ છીએ, જુદી ભાવદશામાં આપણે ઓક્યુપાઈડ રહીએ છીએ. એટલે સૂવાનું અને બેસવાનું. જ્યારે આપણે બેઠા હોય નિરાતે અને સૂતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ એક વાત જો આપણે સંભાળીએ તો શું થાય કે મટી જાય મળ મનનું. તો એનાથી મનની અંદર જે મલિન સંસ્કાર હોય એ દૂર થાય છે. તો આપણી ભક્તિ જે છે એને વેગ આપનારું, બળ આપનારું અને એને પોષણ આપનારું કોઈ પણ તત્વ હોય તો એ આ વાત છે. એટલે એ ભગવાનની જે વાત છે એને સંભાળવાનો આપણે કાયમ પ્રયત્ન કરવો જોઈએ. તો એ વાત જ આપણે સંભાળતા નથી. એના કારણે આપણી ભક્તિ, આપણી ઉપાસના, આપણો નિશ્ચય, આપણો ધર્મ એની રક્ષા થતી નથી. આપણે એમાંથી પાછા કેમ પડીએ છીએ કે આપણી પાસે એને ટકાવનારું જે તત્વ વાત એ આપણી પાસે નથી. એટલે એ વાતને આપણે અનુસંધાન રાખવું એ બહુ જ જરૂરી છે. સ્વામીએ કહ્યું કે સૂતા બેઠા સંભાળતા. જ્યારે આપણે સૂઈએ ત્યારે ઘણાની સૂવાની પ્રોસેસ તમે જુઓ તો મેક્સિમમ લોકો સૂતી વખતે પેપર વાંચતા વાંચતા સૂઈ જાય. કોઈ સારી તો ના હોય પણ નોવેલો હોય એને વાંચતા વાંચતા સૂઈ જાય, કાં તો ટીવી ઉપર સિરિયલો આવતી હોય એને જોતા જોતા સૂઈ જાય. આ બધી ક્રિયા જે થાય છે એની અંદર થોડોક સુધારો કરીને આપણે ભગવાનની કોઈ વાત પકડવાની કે આજે કોઈક વસ્તુ વાંચીએ, વચનામૃત વાંચીએ એનો એક સિદ્ધાંત, ભક્ત ચિંતામણી વાંચીએ એનો એક સિદ્ધાંત, એને લઈને આપણે સૂતી ઘડીએ એનો વિચાર કરીએ, શાંતિથી બેઠા હોય ત્યારે એનો જો વિચાર કરીએ તો આપણા મનના જે આંદોલનો એ સ્થિર થવા માંડે અને એની અંદર એક સુધારો આવવા માંડે. સ્વામી આગળ કહે છે કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ. એટલે એમ કે છે કે હળવું પુણ્ય, થોડુંક પુણ્ય હોય એનાથી કોઈને હરિકથાનો યોગ થતો નથી. જેને મહદ પુણ્ય કર્યા હોય, મોટા પુણ્ય કર્યા હોય તેને સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળવાનો ભાગ્ય થાય છે. એના ભાગ્યમાં સ્વામિનારાયણ ભગવાનની વાત ક્યારે આવે તો કે એને મોટા પુણ્ય કર્યા હોય તો આવે. જેમ કોઈ બી માણસ હીરા, ઝવેરાત, સોનું એની પાસે ક્યારે આવે તો કે એના પ્રારબ્ધની અંદર સારી સંપત્તિ લખી હોય, એણે કંઈક સારા પુરુષાર્થ કર્યા હોય તો એની પાસે એ વસ્તુ આવે. એમ એવી મૂલ્યવાન વસ્તુ એ ભગવાનની વાત છે. તો એ ભગવાનની વાત જ એવી છે કે જે આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં હેત કરાવે. એ વાત છૂટી ગઈ એટલે આપણે ભગવાનના સંબંધમાંથી છૂટી જઈએ છીએ. મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ. એટલે મોટા ભાગ્ય જેના હોય એને એ વાતની પ્રાપ્તિ થાય છે. તો ઘણાને એમ થાય
કે આ નવરા બેઠા હોય, નવરી બજાર છે એટલે કથા સાંભળે છે, એવું નથી. એ આપણે નવરા નથી. આપણે આપણું જે પ્રારબ્ધ હોય એ પ્રારબ્ધની અંદર જે આપણા શોર્ટકમિંગ્સ છે, જે આપણા પ્રારબ્ધની અંદર જે ખૂટતું હોય એના ઉપર આપણે લીટા મારીએ છીએ અને આપણે ભગવાન તરફ, આપણા કલ્યાણ તરફ, આપણા મોક્ષ તરફ ગતિ કરીએ છીએ. તો એ જે ભગવાનની વાત સાંભળવાની એ જેના મોટા ભાગ્ય હોય એને મળે છે. અને વાત સાંભળવાથી શું થાય તો કે ટળે ભારે મહાભવ રોગ. મહાભવ રોગ શબ્દ કીધો અને ભારે કીધો એ શું છે કે જન્મ મરણની સંસ્કૃતિમાં નાખનારું જે તત્વ છે એ ભવ રોગ છે. એને જો ટાળવાનો હોય તો એને ભગવાનની વાતનો આધાર લેવો જ પડે. એટલે જે પ્રેમાનંદ સ્વામી કહે છે કે વાલી લાગે વાતડી તારી. હે સ્વામિનારાયણ ભગવાન, મને તમારી વાત બહુ જ વાલી લાગે છે. એ વાલું એને લાગ્યું હશે તો જ એમણે આટલું બધું લખ્યું, નહીં તો બધું લખાય ક્યાંથી? તો એ ભગવાનની વાત એમાં પ્રેમ કરવો અને એમાં નિત્ય પ્રત્યે નવીન શ્રદ્ધા રાખવી અને રોજ જે કથા સાંભળવાનો આપણે આદર રાખવાનો. કેમ કે કથા સાંભળવાથી જ આપણામાં સારા ગુણ આવે છે. ઘણાને એવું હોય કે અત્યારે જે ચાતુર્માસની આ કથા થાય છે તો રોજ જે અડધો કલાક એ કથા થાય છે તો એની અંદર ઘણાની અંદર એવી મેન્ટાલિટી હોય કે આપણે રોજ જે થાય જ છે ને હવે તો એ અપલોડ થાય છે તો અપલોડ થઈ જાય પછી આપણે સાંભળી લઈશું, આવી એક અંદર મેન્ટાલિટી હોય છે. પરંતુ એની અંદર જો એક વસ્તુ આપણે વિચાર કરીએ તો એને આપણે સેકન્ડ પ્રાયોરિટી આપી. પણ જ્યારે આપણે એ કથા લાઈવ થતી હોય અને એ વખતે જ્યારે આપણે સાંભળીએ તો એ વખતે આપણી રિસેપ્ટિવિટી જુદી હોય. કેમ કે આપણે એ અંદરથી એક આવો ભાવ કરીને બેઠા કે આજે જે કથા આવવાની છે એને મારે સાંભળવી છે, એવું તમારી અંદર એક સીડ રોપાયું. અને પછી તમે જે કથાને સાંભળો છો એ કથા સાંભળતી વખતે પહેલી આ પ્રાયોરિટી થઈ ગઈ, આપણું પ્રી ઓક્યુપેશન થયું. પછીની પણ પ્રોસેસ બહુ અગત્યની છે. સાંભળવા બેઠા પછી અંદરના ફિરકા બીજી બાજુ ચાલતા હોય એને પણ આપણે સંયમમાં લાવીને આ મારા જીવના કલ્યાણ માટેની આ વાત થાય છે તો એને મારે ધારવી છે, મારે એને પકડવી છે. તો પકડીએ ક્યારે? તો કે એને જ્યારે આપણે કોન્સન્ટ્રેશનથી સાંભળીએ. મીન્સ કે જ્યારે આપણે કથા શ્રવણ કરીએ ત્યારે પહેલાંમાં પહેલું આપણું શરીર જ્યાં આપણે સાંભળીએ ત્યાં સ્થિર કરવાનું, પછી આપણા કાન સ્થિર કરવાના, પછી આપણું મન સ્થિર કરવાનું, પછી મન પછી બુદ્ધિ આવે છે. મનને ક્યાં સ્થિર કરવાનું કે શબ્દોની અંદર મનને લગાડી દેવાના. એ જુદા જુદા શબ્દો શું કહે છે એનું એનાલિસિસ કરે, પછી બુદ્ધિ એનું એનાલિસિસ કરે, જસ્ટિફિકેશન કરે કે આ વાત જે છે એ મારા જીવનું કલ્યાણ કરનારી છે. આવી એક ભાવદશાથી જો આપણે ભગવાનની વાત સાંભળીએ તો એ આપણા જીવની અંદર ફિટ થઈ જાય. તો જે પ્રેમાનંદ સ્વામીના આ પદની પહેલી લાઈન વાલી લાગે વાતડી તારી, ભગવાનની જે વાત છે એમાં પણ આપણને વાલ થવું જોઈએ. એમની મૂર્તિમાં તો વાલ થાય જ, એમની લીલામાં વાત થાય, પરંતુ એમણે જે વાત કરી એમાં જ્યારે આપણને વાલ થાય ત્યારે એ મૂર્તિ અને લીલાને ટકાવનારું જે તત્વ આપણા અંતઃકરણની અંદર પ્રવેશ કરે ને એને કારણે આપણને સત્સંગની અંદર અહોભાવ રહે. તો આજે આ કીર્તનની પહેલી લાઈનને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના કીર્તનની બીજી પંક્તિઓને હવે પછીની કથામાં એને સાંભળીને એને સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.